આજે આપણે જાણીશું ગુજરાત વિશે કંઈક નવું જાણવા જેવું, જે તમને ગવર્મેન્ટ એક્ઝામમાં મદદરૂપ થશે. તો ચાલો શરૂ કરીએ. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ સંયુક્ત મુંબઈ રાજ્યમાંથી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય ભારતના પશ્ચિમ ભાગમાં અરબ સાગરના કિનારે આવેલું છે. ગુજરાત રાજ્યનું કુલ ક્ષેત્રફળ 1,96,024 ચોરસ કિલોમીટર છે. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત ભારતનું 5મા નંબરનું સૌથી મોટું રાજ્ય છે. ગુજરાત દેશના કુલ વિસ્તારનો 6% ભાગ રોકે છે. ગુજરાત રાજ્યની ઉત્તર દક્ષિણ લંબાઈ 590 કિલોમીટર છે, જ્યારે પૂર્વ અને પશ્ચિમ પહોળાઈ 500 કિલોમીટરની છે. ઉત્તર પશ્ચિમ સરહદે પાકિસ્તાન સાથે કચ્છ જિલ્લાની 512 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે. ગુજરાતે ભારતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે, જેની લંબાઈ 1600 કિલોમીટર છે. ગુજરાતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો એ છે કચ્છ જિલ્લો. વર્તમાનમાં ગુજરાતના 15 જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે, જેમાં કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ આવે છે. ગુજરાતના દરિયા કિનારે 2 અખાત આવેલા છે. પહેલો છે કચ્છનો અખાત અને બીજો છે ખંભાતનો અખાત. સમગ્ર ભારતમાં કુલ 30% બંદરો ગુજરાત રાજ્ય ધરાવે છે. ગુજરાતમાં નાના મોટા કુલ 42 બંદરો આવેલા છે. ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અમદાવાદ ખાતે આવેલું સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે, જે 26 જાન્યુઆરી 1991થી કાર્યરત છે. ગુજરાતની સ્થાપના સમયે 17 જિલ્લા હતા, જ્યારે વર્તમાનમાં ગુજરાતમાં કુલ 33 જિલ્લાઓ આવેલા છે. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત સૌથી મોટો જિલ્લો કચ્છ છે, જ્યારે વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો સૌથી નાનો જિલ્લો એ ડાંગ છે. ગુજરાતમાં વસ્તીમાં સૌથી મોટો જિલ્લો એ અમદાવાદ જિલ્લો છે. ધન્યવાદ પૂરો વિડીયો જોવા માટે, અને તમે તમારા મિત્રોને શેર કરજો. અને જો તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. પ્લીઝ સપોર્ટ કરજો, જેથી તમને આવા વિડીયો મળતા રહે. પ્લીઝ અને કોમેન્ટ કરજો કે વિડીયો કેવા બને છે. ધન્યવાદ.